સુરેન્દ્રનગર શિવધારા સોસાયટી બની નર્કગાર। મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય ગેટ પાસે મહિલાઓએ બેસીને કર્યા હલ્લાબોલ। ત્યારે રતનપરના શિવધારા સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના મામલે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં રોડ, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાના મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં કમિશનરના બહેરા કાન, મહાનગરપાલિકાનું મહાદુખ ક્યારે થશે દૂર, ખાડકુવાના ગંધાતા પાણીમાં ચાલવું પડે તો ક્યારે મળશે છુટકારો જેવા મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવવામાં આવ્યો હતો। અનેકવાર ફરિયાદ કરી છતાંય પરિણામ શૂન્ય જોવા મળ્યું અને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। શિવધારા ટાઉનશીપથી બોલું છું। બાયપાસ રોડ છે, અમારે કોઈ કરવા આવતું નથી। હવે અમારે એમ્બ્યુલન્સ કે આવી શકે એમ નથી। ગટર લાઈન ફૂલ ઉભરાય છે, અમારે રહેવાતું નથી ત્યાં। હવે આ લોકોએ અમને એમ કીધું છે કે અમે આવશું। હવે અમે જોઈએ છીએ કેટલાક ટાઈમમાં આવે છે। કેટલા લોકોને સમસ્યા? અમારે 3000 લોકોને સમાધાન છે। આ સમસ્યા 3000 લોકોને છે। અત્યારે તો અમે અડધા જ આવ્યા છીએ, બાકી અમે હવે બધા જ આવશું। આ સમસ્યા 5 થી 7 વર્ષ લગીનની છે। 7 વર્ષ 7મું વર્ષ ચાલુ થઈ ગયું છે અમારે। આ 7 વર્ષ ગટર લાઈન ઉભરાઈ છે, અમારે ખાડકુવા ઉભરાય। ભાઈ કડીવાળા છે। હું આજકાલથી નહીં 3 વર્ષથી આ બાયપાસ રોડ શિવધારા સોસાયટીમાં રહું છું। 3 વર્ષથી અમે ધક્કા ખાઈ છીએ। મારી પહેલાંના જે બધા રહેવાયા છે એ દર ચોમાસામાં અહીંયા ધક્કા ખાય છે, પણ સરકાર કાંઈ ધ્યાન દેતી નથી। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે અને ગટર ખારકુવા ભરાઈ ગયા છે, ગટર પાસ થઈ ગઈ છે, છતાંય કોઈ કામ કરતું નથી। પણ આ જ વખતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હોળી ધૂળેટી પછી ગટરનું પહેલાં કરાવશું અને ચોમાસામાં તમને બધાને પાણીનું એ બધું રોડ વ્યવસ્થિત કરી દેશું એમ। હવે જોઈએ આ જ વખતે શું થાય છે એમ। અને હવે અમને પણ ઘડીએ ઘડીએ આવવું ગમતું નથી। અમે અમારું બધું કામ પડતું મૂકીને બાયપાસ રોડથી ધક્કા ખાઈને આવીએ છીએ। હવે જોઈ સરકાર શું કરે છે એમ। જો તમારી કામગીરી નહીં કરે શું કરશો? અમારી કામગીરી નહીં કરે તો આ તો હજી અડધી જ સોસાયટી છે। અમે ઓછામાં ઓછા 3000 પબ્લિક છીએ, પછી આખું પબ્લિક અહીંયા બધું અમે ભેગું કરશું એમ। કારણ કે અમને ખારકુવા ભરાઈ ગયા છે, ગટર લાઈન છે નહીં, તો અમે દર વર્ષે છોકરાઓ લપટીને પડે કે એક્ટિવા સ્લીપ ખાઈ જાય, અમે દર વર્ષે હેરાન થઈએ છીએ। રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।